શ્રીમતી આરડીસા આર્ટ્સ અને શ્રીમતી વિડીસા કોમર્સ કોલેજ ધોળકા, જિલ્લો અમદાવાદ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરે છે. બીકોમ સેમેસ્ટર 3ની અંદર ફાઉન્ડેશન વિષય અંતર્ગત આપણા સબ્જેક્ટ જનરલ ઇન્સ્યોરન્સની અંદર આગળના બે વિડિયો લેક્ચરમાં આપણે વીમાનો અર્થ, વીમા પોલિસી એટલે શું, વીમાના વિવિધ સિદ્ધાંતો તેમજ વીમાના પ્રકારોની ટૂંકમાં ચર્ચા કરી, તેનો અભ્યાસ કર્યો. હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એ પ્રશ્ન થતો હશે કે વીમાનો ઉદ્ભવ ક્યાંથી થયો, વીમાની શરૂઆત ક્યાંથી થઈ, કોણે તેની શરૂઆત કરી. તો તે પ્રશ્નોના જવાબ તેમજ વીમાના ધંધામાં આટલું બધું મૂડીરોકાણ તેમજ તેનું નિયમન અને સંચાલન કોણ કરતું હશે, વીમા ક્ષેત્રની અંદર કેટલી કંપનીઓ આવેલી છે, વગેરે વિશેનો અભ્યાસ આજે આપણે કરીશું. તો હું પ્રોફેસર દીપક મહેતા આપ સર્વનું આ વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. તો આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ. તો વીમાની શરૂઆત ક્યાંથી થઈ અને તેનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે, કઈ કઈ કંપનીઓ આવેલી છે, વગેરે બાબતોનો અભ્યાસ આપણે આ ટોપિકમાં કરીશું. તો ચલો આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ. વીમાનું ખાનગીકરણ એટલે શું? તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ભારતની અંદર પહેલા બ્રિટિશ હુકુમતનું રાજ હતું. એટલે વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ. બ્રિટિશ હુકુમતના કારણે બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતની અંદર વીમા કાર્યની શરૂઆત કરી. પરંતુ વીમાના ધંધાની અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના વિવિધ આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ નવા વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આમ સૌપ્રથમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક ઇજારાની શરૂઆત થઈ. એટલે કે ભારતની અંદર સૌપ્રથમ જીવન વીમાની શરૂઆત થઈ. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમામાં પણ સમયાંતરે અને કાળક્રમે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. અને 1972માં સામાન્ય વીમા વેપાર એટલે કે રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
આ રીતે સામાન્ય વીમાની શરૂઆત ભારતની અંદર 1 જાન્યુઆરી 1972માં અને 73માં કરવામાં આવી અને સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો જીવન વીમો અને સામાન્ય વીમોની શરૂઆત ભારતની અંદર કયા પ્રકારે થઈ એના વિશેની આ ચર્ચા હતી. આમ વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેણે આપેલા અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAI ની સ્થાપના થઈ. તો કઈ રીતે જીવન વીમાની શરૂઆત થઈ, સામાન્ય વીમાની શરૂઆત કઈ રીતે થઈ, તેમજ વીમા ક્ષેત્રની અંદર કામગીરી કરવા માટે કઈ સમિતિની રચના થઈ. હવે આ વીમા નિયમન અને વિકાસ સત્તા કઈ રીતે કામ કરે છે, તો ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના ધંધાનું નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDAI એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના વિવિધ દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી કંપનીઓ સીધું રોકાણ કરી શકે, એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તેની લિમિટ 26% સુધીની હતી, જે વધારીને 49% સુધી કરવામાં આવી. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% મૂડીરોકાણ કરી શકે. તો ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તાએ સૌપ્રથમ વિદેશી હુંડિયામણ કમાવાનું નક્કી કર્યું કે વિદેશી કંપનીઓ ભારતમાં આવીને પોતાનું રોકાણ કરે. તે સિવાય ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તા બીજા અલગ અલગ કાર્યો કરે છે, જેમ કે RIDI ની વિવિધ પ્રવૃત્તિઓ, જેની અંદર મુખ્યત્વે વીમા અધિનિયમ 1938ની ધારા 114 એના અંતર્ગત વીમા ઉપયોગના નિયમો બનાવવા, એટલે કે 1938ની ધારા 114 એ મુજબ ગ્રાહક, એજન્ટ એટલે કે વીમા મધ્યસ્થી તેમજ કંપનીઓ વગેરે વીમાનો કઈ રીતે ઉપયોગ કરી શકે, તેમના વિવિધ પ્રશ્નોનો ઉકેલ આવી શકે, તેના વિવિધ નિયમો બનાવવામાં આવ્યા. વર્ષ 2000થી નવી વીમા કંપનીઓને નિયમો અનુસાર રજીસ્ટર કરવામાં આવી, એટલે કે જે કંપનીઓની પાસે લાયસન્સ ન હોય
તેમને રજીસ્ટર કરીને લાયસન્સ આપવામાં આવ્યા, જેથી કરી ગ્રાહકોની સાથે છેતરપિંડી ના થાય અને વીમા કંપનીઓ ગ્રાહકોને છેતરે નહીં તેમજ ઉઠી ન જાય. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી 2000થી નવી આવેલી વીમા કંપનીઓને રજીસ્ટર કરવામાં આવી. તેમજ ઉપયોગના સ્વસ્થ વિકાસ માટે તથા પોલિસી ધારકોના હિતોના રક્ષણ માટે વીમા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે એ પણ ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તાનું મુખ્ય કાર્ય છે કે વીમાનો સારી રીતે વિકાસ થાય, વીમા કાર્યનો ધંધો સારી રીતે વિકસે, તેમજ વીમો લેનાર જે ગ્રાહકો છે તેના હિતોનું રક્ષણ થાય, તેમજ વીમા ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રશ્નોનું ઉકેલ, નિયંત્રણ તેમજ સંચાલન વગેરે બાબતોની દેખરેખ રાખવી. તો આ સમગ્ર કામ કે સમગ્ર પ્રવૃત્તિઓ ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તા કરે છે. ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તા ના વિવિધ કાર્યો પણ અલગ અલગ છે, જેમ કે વીમા ધારકોને વધુ પસંદગી મળે, કે કઈ રીતનો વીમો લેવો, કેવો વીમો લેવો તેની અલગ અલગ પસંદગી મળી રહે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળી રહે, કે અલગ અલગ વીમા કંપનીઓ પોતાના પ્રશ્નોને લઈને ઝઘડે નહીં તેમજ સારી રીતે પોતાનો ધંધો કરી શકે, તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા એટલે કે ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય મૂડીયામણ નાણું મેળવીને ધંધો વધારવાનું કામ, પછી અલગ અલગ વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવાનું કામ, તેમજ ગ્રાહકોના પ્રશ્નો, મધ્યસ્થીઓના પ્રશ્નો કે વિવિધ કંપનીઓના પ્રશ્નો હોય તો ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી, વીમા કંપનીઓને રજીસ્ટર કરી તેમને લાયસન્સ આપીને નિયમિત બનાવી, જેથી કરીને ગ્રાહકોને તેની સેવાનો લાભ મળી શકે, તેમજ મધ્યસ્થીઓના લાયસન્સ અંગેની વ્યવસ્થા કરવી, તેમજ જો કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો દંડની પણ જોગવાઈ કરવી. તો આ બધા વિવિધ કાર્યો IRDAI દ્વારા કરવામાં આવે છે અને વીમાના ધંધાના કાર્યક્ષેત્રને વિકસાવવામાં આવે છે. હવે આપણે ભારતીય વીમા બજારની વાત કરીએ કે ભારતીય વીમા બજાર કેવું છે, ભારતીય વીમા બજારની અંદર કેવી કેવી કંપનીઓ આવેલી છે, તે કેવા પ્રકારના વીમાઓનો ધંધો કરે છે, તો એ સમગ્ર માહિતી આપણે મેળવીએ. તો ભારતીય વીમા બજારના આધારે હાલ 53 વીમા કંપનીઓ ભારતીય વીમા બજારમાં આવેલી છે.
જેની અંદર 24 કંપનીઓ જીવન વીમાનો વ્યવસાય કરે છે અને 29 કંપનીઓ અન્ય બીજા બધા વીમાને લગતો વ્યવસાય કરે છે, જેની અંદર ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC એકમાત્ર સાર્વજનિક કંપની છે. તો આ રીતે ભારતીય બજારમાં અલગ અલગ 53 કંપનીઓ આવેલી છે, જેમાં 24 જીવન વીમા કંપની અને 29 અન્ય વીમા કરતા કંપનીઓ છે. LIC એ એકમાત્ર જીવન વીમા કંપની છે. આ સિવાય 29 અન્ય વીમા કંપનીઓમાં 6 સાર્વજનિક ક્ષેત્રમાં વીમા કરે છે, જેની અંદર 2 વિશેષ વીમાઓ એટલે કે પાક વીમા માટે કૃષિ વીમા કંપની લિમિટેડ અને ઋણ એટલે કે દેવા અને કરજ સંબંધી વીમાઓ માટે ભારતીય નિર્યાત ઋણ ગેરંટી નિગમ પણ છે. તો કૃષિ વીમા કંપની એ ખેડૂતો તેમજ પાક વીમા આધારિત વીમાઓ કરતી કંપની છે અને ભારતીય નિર્યાત ઋણ ગેરંટી નિગમ એ દેવા અને કરજના વીમાઓ કરતી કંપની છે. તો આ રીતે ભારતીય વીમા બજારની અંદર વિવિધ કંપનીઓ કામ કરતી હોય છે. આ સિવાય ખાનગી ક્ષેત્રમાં 5 વીમા કરતા ફક્ત સ્વાસ્થ્ય, વૈયક્તિક દુર્ઘટના અને યાત્રા વીમા પોલિસી માટે રજીસ્ટર છે, જેમાં મુખ્યત્વે સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ જે સ્વાસ્થ્ય અને વ્યક્તિ સંબંધી વીમાઓ કરે છે અને એપોલો મ્યુનિચ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તેમજ એના સિવાય મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, રેલિગર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, સિગ્ના ટીટીકે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. તો આ બધી વિવિધ કંપનીઓ વ્યક્તિના સ્વાસ્થ્ય તેમજ હેલ્થને અનુરૂપ વીમાઓ કરે છે, તેમજ યાત્રા વીમાઓ, પ્રાઇવેટ જીવન વીમા કંપનીઓમાં મુખ્યત્વે રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, બિરલા સન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ટાટા AIA લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તેમજ બજાજ એલિયાસ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. તો ભારતીય વીમા ક્ષેત્રમાં LIC સિવાય આ બધી પ્રાઇવેટ જીવન વીમા કંપનીઓ છે, જે જીવન વીમાઓ તેમજ હયાતીના વીમાઓ કરે છે. તે ઉપરાંત સાર્વજનિક સામાન્ય વીમા કંપનીઓમાં જોઈએ તો ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ,
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તેમજ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વગેરે સામાન્ય વીમાઓની કામ કરતી કંપનીઓ છે. આપણે ભાગ 2 ની અંદર વીમાના અલગ અલગ પ્રકારો જોયા હતા, જેની અંદર વીમાના મુખ્યત્વે 2 પ્રકારો છે, જીવન વીમો અને સામાન્ય વીમો. તો જીવન વીમાની અંદર જિંદગીનો વીમો અને હયાતીનો વીમો, આ બધા જ પ્રકારના વીમાનું કામ જીવન વીમા કંપની કરતી હોય છે. જ્યારે સામાન્ય વીમાની અંદર માલ હેરફેરનો વીમો, આગનો વીમો કે અન્ય વીમાઓ જેવા કે દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો, નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો વગેરે સામાન્ય વીમાઓ સામાન્ય વીમા કંપની કરતી હોય છે. જે જનરલ ઇન્સ્યોરન્સનું કામ કરતી હોય તે વીમા કંપની આ કામ કરતી હોય છે. તો આ રીતે વીમા ક્ષેત્રની અંદર અલગ અલગ વીમા કંપનીઓ કામ કરતી હોય છે, જેની વિગતવાર માહિતી આપણે મેળવી અને તેની ચર્ચા પણ કરી. આ સિવાય 53 વીમા કંપનીઓ સિવાય ભારતીય સામાન્ય વીમા નિગમ એકમાત્ર રાષ્ટ્રીય વીમા કરતા છે. જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તે સામાન્ય વીમાઓનું કામ કરે છે. ભારતીય વીમા બજારમાં બીજા હિતધારકો સિવાય નિમેલા વીમા એજન્ટ, લાયસન્સ પ્રાપ્ત કોર્પોરેટ એજન્ટ, દલાલ, સામાન્ય સેવા કેન્દ્ર અને સ્વાસ્થ્ય વીમા દાવા સંબંધી સેવાઓ આપનારા ત્રીજા પક્ષો પણ સમાયેલા છે. આ ત્રીજા પક્ષો એજન્ટો છે, લાયસન્સ ધરાવનાર કોર્પોરેટ એજન્ટો છે, દલાલો છે, સામાન્ય વીમા કેન્દ્રો છે, જેની અંદર સ્વાસ્થ્ય વીમા સંબંધી દાવાઓ અને તેના પ્રશ્નોના ઉકેલ લાવનારા પક્ષો પણ સમાયેલા છે. તો ભારતીય વીમા બજારની અંદર આ રીતે અલગ અલગ કંપનીઓ તેમજ એજન્ટો, લાયસન્સ પ્રાપ્ત કોર્પોરેટ એજન્ટો, દલાલો, સામાન્ય વીમા કેન્દ્રો વગેરે ભારતીય વીમા બજારની અંદર કાર્યો કરે છે. વીમા સંશોધન અધિનિયમ 2015 અંતર્ગત કોઈપણ ભારતીય વીમા કંપનીમાં વિદેશી રોકાણ 26% વધારીને 49%ની સીમા સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ કે વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી હુંડિયામણ, વિદેશી નાણાં કમાવાની જોગવાઈ કે વિદેશી કંપનીઓ ભારતની અંદર પોતાનું રોકાણ વધારી શકે તો તે અંતર્ગત તેની જોગવાઈ કરવામાં આવી. ભારતમાં વર્ષ 2015-16માં વીમાકર્તાઓ દ્વારા પ્રાપ્ત પ્રીમિયમનો જીડીપી 3.44% રહ્યો હતો. તેમજ ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ પ્રીમિયમ 54.60% અમેરિકી ડોલર રહ્યો હતો. તો આ પ્રમાણે વીમા નિયમન અને વિકાસ સત્તા ભારતની અંદર કામ કરે છે. છેલ્લા
2015-16 વર્ષના આંકડાઓ આપણી પાસે છે, જેમાં વીમાના ધંધા દ્વારા પ્રાપ્ત પ્રીમિયમનો જીડીપી 3.44% હતો, તેમજ તે વર્ષની અંદર ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ પ્રીમિયમનો દર 54.7% અમેરિકી ડોલર રહ્યો હતો. તો આ પ્રમાણે વીમા નિયમન અને વિકાસ સત્તા કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસક્રમની અંદર આપણે વીમાની શરૂઆત ક્યારથી થઈ, જીવન વીમો એટલે શું, સામાન્ય વીમો એટલે શું, સમગ્ર વીમાના ધંધાનું એટલે કે સમગ્ર વીમા ક્ષેત્રનું નિયમન કોણ કરે છે, તેની કઈ કઈ પ્રવૃત્તિઓ છે, તેના કયા કયા કાર્યો છે, તેમજ ભારતીય વીમા બજારની અંદર કઈ કઈ કંપનીઓ કાર્ય કરે છે, કઈ રીતે કાર્ય કરે છે, કેવા કેવા વીમાઓનું કામ કરે છે, તેમજ વિકાસ વીમા નિયમન અને વિકાસ સત્તા કઈ રીતનું કામ કરે છે, વગેરે બાબતોનો અભ્યાસ આપણે આ લેક્ચરની અંદર કર્યો. તો અહીંયા આપણે આપણા આ લેક્ચરને અહીં પૂર્ણ કરીએ છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે અભ્યાસ કરતા રહેજો. તો સર્વે વિદ્યાર્થીઓનો આભાર, થેન્ક યુ. તેમજ અમારા આ વિડીયો લેક્ચરને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર, થેન્ક યુ.